જય હિન્દ બાળકો. કેમ છો બધા? મજામાં હશો, ઘરે હશો, સેફ હશો. તો લાસ્ટ ટાઈમ આપણે પ્રકરણ નંબર 10 વર્તુળ એના પ્રથમ લેક્ચરની અંદર વર્તુળ વિશે તેની બેઝિક સમજૂતી, પ્રસ્તાવના, લઘુવૃતાંશ, ગુરુવૃતાંશ, લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ, લઘુચાપ, ગુરુચાપ એ વગેરેનો વિગતે અભ્યાસ કર્યો હતો. હવે એ જે તમે અભ્યાસ કર્યો હતો તેના આધારે અમુક પ્રમેય આવશે, અમુક દાખલા આવશે, તેનો આપણે લેક્ચર વાઇઝ લેક્ચર અભ્યાસ કરવાના છીએ. બીજી વસ્તુ કે પરિકર, પેન્સિલ, સ્કેલ આવી બધી વસ્તુ સાથે રાખજો, જેથી કરીને જ્યારે હું અહીંયા કોઈ પણ વિગત દર્શાવું તો તમે એને વ્યવસ્થિત લખી શકો. એટલે પરિકર, પેન્સિલ, સ્કેલ આવું બધું સાથે રાખજો. તમે જ્યારે ગૃહ કાર્ય કરો ત્યારે એમાં ફરજિયાત પરિકર, પેન્સિલ એનો ઉપયોગ જ કરવાનો છે. કોઈ જાતે સીધું વર્તુળ દોરશે નહીં, કારણ કે જો પરિકર વગર વર્તુળ દોરવામાં આવશે તો તેની ચોક્કસતા છે એ જળવાશે નહીં. ઓલરાઈટ, તો લેટ્સ સ્ટાર્ટ. તો પ્રકરણ નંબર 10 લેક્ચર નંબર 2 વર્તુળ. હવે એનો આપણે આગળ અભ્યાસ શરૂ કરીએ. ચાલો. તો આની અંદર હવે આપણે પ્રમેય 10.1 નો આપણે હવે અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો પ્રમેય 10.1 તમને વિધાન દેખાઈ રહ્યું હશે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. બરોબર, વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. પ્રમેય તમે મારી સાથે વર્ગમાં અભ્યાસ કરેલો જ છે. આપણે હંમેશા પ્રમેયમાં સૌથી પહેલા શું દોરીએ છીએ? આકૃતિ દોરીએ છીએ, અને આકૃતિ પરથી આપણે હંમેશા પ્રમેય સાબિત કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલા આપણે વર્તુળ દોરીએ. ઓકે, તો આ એક વર્તુળ છે. આપણે એનું કેન્દ્ર દર્શાવી દઈએ ઓ. બરોબર, વર્તુળનું કેન્દ્ર ઓ. હવે વર્તુળની સમાન જીવા, આપણે બે જીવા દોરવાના છીએ વર્તુળ ઉપર. ચોક્કસ સરખા માપની દોરશું. તમે જ્યારે ઘરે આકૃતિ દોરો ત્યારે તમારે સરખા માપની બે જીવા દોરવાની છે, આખા વર્તુળમાં ગમે ત્યાં. બરોબર, તો આપણે સમાન જીવાઓ દોરીએ. બરોબર કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. તો જુઓ, એક જીવા હું અહીંયા દોરું છું. આને નામ આપી દઉં છું એ અને બી, અને પછી એક જીવા દોરું છું હું અહીંયા. આને નામ આપી દઉં છું હું સી અને ડી. બને ત્યાં સુધી સરખી જીવા દોરવાનો પ્રયત્ન કરવાનો. મારી પાસે અત્યારે સ્કેલ નથી એટલે હું માની લઉં છું કે આ જીવાઓ સરખી છે. તમારી પાસે માપપટ્ટી હોવાથી તમે એને સરખી રીતે દર્શાવવાનું છે. હવે જુઓ, આ બંનેને આપણે કેન્દ્ર સાથે જોડી દઈએ. કલર બદલાવીને તમને બતાવું. બરોબર, તો આ એક ખૂણો બની ગયો, અને બીજો ખૂણો આપણે અહીંયા બનાવીએ.
ચાલો તો હવે જોઈએ આપણે આ બંને જીવા સરખી છે તો આ જે ખૂણા અહીંયા બનાવે છે આ ખૂણા આપણે સરખા લાવવાના છે તો આ થઈ આકૃતિ બરોબર ઓ કેન્દ્રિત વર્તુળ આપેલું છે AB અને CD જીવા આપેલી છે અને બંને જીવા છે એ કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાના માપ સરખા સાબિત કરવાના છે બરોબર તો સૌથી પહેલા આપણે આવશે પક્ષ ચાલો તો લખવાનું ઓ કેન્દ્રિત વર્તુળ અક્ષર થોડાક બરોબર છે કે હા આમ તો બરોબર છે ઓ કેન્દ્રિત વર્તુળ માં સમાન જીવા કોણ AB અને CD આપેલ છે બરોબર ઓ કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવા આપેલ છે સાધ્ય તો સાધ્ય શું સાબિત કરવાનું છે કે આ જીવા જે કેન્દ્ર સાથે ખૂણા બનાવે છે કયો ખૂણો બનાવે છે AOB અને COD એ કેવા છે સરખા તો ખૂણો AOB એકરૂપ ખૂણો COD આ આપણે સરખું સાબિત કરવાનું છે બરોબર તો આટલું લખો તો કેટલા માર્ક મળે તમને ખબર છે દોઢ આપણે કેટલા જોઈએ છે 4 તો હવે આવશે સાબિતી 3 માર્કનો પ્રમેય હોય તો 1 માર્ક મળશે આટલું લખો તો ચાલો તો સાબિતીની અંદર બહુ સિમ્પલ વસ્તુ વાપરવાની છે તમને બે કયા ત્રિકોણ દેખાય છે OAB અને OCD આ બે ત્રિકોણ દેખાય છે અથવા AOB અને COD એ ત્રિકોણ દેખાય છે તો એ ત્રિકોણ લઈએ આપણે લખવાનું કે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં ચાલો પહેલી વસ્તુ કઈ લઈએ AB અને CD મને પક્ષમાં કીધેલું છે તો AB એકરૂપ CD ચાલો આ મને શેમાં કીધું છે પક્ષમાં બરોબર છે હવે જુઓ જો તમને યાદ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં ત્રિજ્યા વિશે ભણ્યા હતા કે એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ વર્તુળ પર આવેલું હોય તો અહીંયા OA OB OC OD એ શું બની ગઈ ત્રિજ્યા બની ગઈ બરોબર તો તમને હું બતાવું જુઓ અલગ કલરથી તમને હું બતાવું તો જુઓ આ OA અને OC ની જોડી બનશે અને બીજા કલરથી બતાવું તો આ OB અને OD ની જોડી બનશે સમજાય છે બધાને ડબલ લીટા કરી દઉં છું એટલે તમારે અલગ પડશે તો આ રીતની તમારી જે જોડી છે એ બનવાની છે તો લખીએ OA એકરૂપ OC કૌંસમાં વર્તુળની ત્રિજ્યા અથવા એક જ વર્તુળની ત્રિજ્યા બીજી કઈ છે OB અને OD તો OB એકરૂપ OD કૌંસમાં એ તે વર્તુળની ત્રિજ્યા ચાલો તો જુઓ તમને દેખાઈ રહ્યું છે કે ત્રણેય બાજુઓ સરખી આવી ગઈ એક તો જીવા સરખી છે જે મને રકમમાં જ કહેવામાં આવ્યું છે અને પછી ત્રિજ્યાઓ લીધી છે બે બે
ઓ એ સાથે ઓસી, ઓબી સાથે ઓડી. તો જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય તો કઈ શરતનું પાલન થાય? બા 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 શરતનું પાલન થાય. તમને બધાને ખ્યાલ, તમે લોકો બોલ્યા પણ હશો અત્યારે વિડીયો જોતી વખતે, બરોબર? આપણે જેમ ક્લાસમાં ચર્ચા કરતા કે ચાલો ભાઈ આની પરથી કઈ શરતનું પાલન થતું એવું લાગે છે? તો જો ત્રણ બાજુ સરખી હોય તો કઈ શરત બને? બા બા બા. બા સાથે બાબા જવાનું, તો લખવાનું કે તેથી બા 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 શરત પ્રમાણે ત્રિકોણ એ ઓ બી એકરૂપ ત્રિકોણ સી ઓ ડી. આ બે ત્રિકોણ સરખા સાબિત થઈ ગયા. તો જો ત્રિકોણ સરખા હોય તો તેના બધી બાજુઓ, બધા ખૂણા પણ સરખા થાય. કોને કારણે? સીપીસીટી ને કારણે. હા, આપણું બધાનું ફેવરિટ, તમને યાદ આવી ગયું. તો સીપીસીટી પ્રમાણે, સીપીસીટી નું ફૂલ ફોર્મ કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુએન્ટ ટ્રાયંગલ, બરોબર? એનું ગુજરાતી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. તો સીપીસીટી પ્રમાણે ખૂણો એ ઓ બી એકરૂપ ખૂણો સી ઓ ડી સાબિત થાય છે. તો આ હતો સિમ્પલ 3 અથવા 4 માર્કનો પ્રમેય. કોઈ શક? ડોટ. બરોબર? તો રિપીટ કરી દઉં છું પ્રમેયની અંદર કે આપણી પાસે વર્તુળ આપેલું છે. વર્તુળની અંદર બે સમાન જીવા આપેલી છે. આ બે સમાન જીવાઓ છે એ જીવા વર્તુળના કેન્દ્ર આગળ સરખા ખૂણા બનાવે તેવું સાબિત કરવાનું છે. તો સરખા ખૂણા બનાવવા માટે આપણે સિમ્પલ બે ત્રિકોણ માટે ત્રણ બાજુનો ઉપયોગ કરીને બા 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 શરત વાપરી. પહેલા તો એબીસીડી સરખા હતા જ તે, અને પછી ત્રિજ્યા સરખી હતી. તો બા 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 શરત પ્રમાણે સંગતતા છે એ એકરૂપતા સાબિત થઈ ગઈ. ત્રિકોણ પણ એકરૂપ સાબિત થઈ ગયા, અને ત્રિકોણ એકરૂપ સાબિત થવાને કારણે સીપીસીટી પ્રમાણે ખૂણા પણ એકરૂપ સાબિત થયા. તો આ હતો પ્રમેય 10.1. બરોબર? હું સાઈડમાં રહું છું, તમે લોકો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારી બુકમાં લખી નાખજો. ચાલો, ઓલરાઈટ. હવે તો આગળ વધીએ. બરોબર? તો આની પછીના પ્રમેયમાં હવે આપણે આગળ વધીએ. ચાલો, હવે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે પ્રમેય નંબર 10.2 કે જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે. જો હવે આનું ઉલટું થઈ ગયું, પ્રતીપ વિધાન તમને યાદ હોય તો આપણે પહેલા ભણતા કે જે તમારું પક્ષ હતું એ હવે સાધ્ય બની જશે, અને જે તમારું સાધ્ય છે એ હવે પક્ષ બની જશે. બરોબર? કે જો જીવાઓ, પહેલા શું હતું કે જો જીવાઓ એકરૂપ હોય તો કેન્દ્ર સાથે બનાવેલા ખૂણા સરખા થાય. હવે ઉલટું થઈ ગયું છે કે જો કેન્દ્ર સાથે બનાવેલા ખૂણા સરખા હોય તો એની જીવા પણ કેવી થાય? સરખી. તો આ કન્સેપ્ટથી હવે કામ કરવાનું છે. તો નિયમ પ્રમાણે આપણે શું કરીએ? સૌથી પહેલા તો સૌથી પહેલા એક વર્તુળ દોરી નાખીએ. ચાલો, તો આ થઈ ગયું એક સરસ મજાનું વર્તુળ. શું? વર્તુળ. આ એનું કેન્દ્ર ઓ. બરોબર? હવે હમણાં જેવી જ આકૃતિ દોરવાની છે, બે જીવા અને બે બાજુ. ચાલો, આને નામ આપી દઉં એ બી. તમને હોમવર્ક તો યાદ જ હશે ને? હંમેશા આપણે પ્રમેયમાં શું કરીએ છીએ? એક પ્રમેય ગૃહ કાર્યમાં 3 વાર આપીએ છીએ, પરંતુ દરેક વખતે આકૃતિના નામ બદલાઈ જાય છે. એટલે એ જ રીતે આપણે આમાં પણ કામ કરશું. બરોબર છે? ચાલો, તો આ થઈ ગઈ બે સમાન જીવાઓ. હવે આપણે એને કેન્દ્ર સાથે જોડી દઈએ.
અહીંયા નામ આપી દઈએ સીડી. આ વખતે આ બંને જીવા સરખી જ આપેલી છે, બરોબર. અરે આ બંને આ જીવા સરખી સાબિત કરવાની છે, અને આ વખતે આ જે ખૂણા છે એ ખૂણા સરખા ખૂણા સરખા આપેલા છે અને જીવા સરખી લાવવાની છે. તો હમણાંની જેમ પેલું જે આપણે ત્રિજ્યાનો યુઝ કરતા એ જ ત્રિજ્યા તમને હું અલગ રંગથી બતાવું. તો આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા સરખી થશે. પછી આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા સરખી થશે. પ્રમેય હમણાંની જેવો જ છે, ખાલી પક્ષ અને સાધ્યની અદલા બદલી થશે. તો જુઓ બતાવું તમને હવે. ચાલો, તો સૌથી પહેલા આવશે પક્ષ. તો પક્ષમાં શું લખવાનું? ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા એ બી અને સીડી આપેલ છે. જો અહીંયા આપણે સમાન શબ્દ નથી વાપર્યો કે સમાન જીવા આપેલ છે, ખાલી આપેલ છે. સમાન તો આપણે સાબિત કરવાનું છે, પણ એની જગ્યાએ શું આપેલું છે કે વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. જો આ મને સમાન ખૂણા અંતરે છે એવું કીધેલું છે, તો ખૂણો એ ઓ બી એકરૂપ ખૂણો સી ઓ ડી આ વખતે આપણું પક્ષ છે. સાધ્ય શું બનશે? સાધ્ય બનશે એ બી એકરૂપ સીડી. એટલે કે આ એ બી અને સીડી બંને સરખા સાબિત કરવાના છે. ખબર પડે છે બધાને? ચાલો, તો આટલું લખો તો કેટલા માર્ક મળશે? 1.5 અથવા 1. આપણે કેટલા જોઈએ છે? 4 અથવા 3. બરોબર, 3 હોય તો 3, 4 હોય તો 4. તો હવે આવશે સાબિતી. ઓકે, તો સાબિતીમાં હમણાંની જેમ જ તે બે ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ સીઓડી માં. તો પહેલા આ વખતે આપણે ABCD સરખા લઈ શકવાના નથી, કારણ કે તો લાવવાનું છે. તો ત્રિજ્યા લઈ લઈએ. તો OA એકરૂપ OC. આ જોડી બની ગઈ. OA અને OC ની કૌંસમાં વર્તુળની ત્રિજ્યા અથવા એક જ વર્તુળની ત્રિજ્યા. પછી બીજું OB એકરૂપ OD. સેમ વસ્તુ કૌંસમાં વર્તુળની ત્રિજ્યા અને ત્રીજી વસ્તુ ખૂણો. ખૂણો AOB એકરૂપ ખૂણો COD કૌંસમાં પક્ષ, જે મને પહેલેથી પક્ષમાં આપેલું છે. તો જુઓ તો બે બાજુ અને એક ખૂણો, કઈ શરત બને? એની એક જ શરત બને. કઈ? કઈ બનશે? બાખુબા. કઈ બનશે? બાખુબા. ચાલો, તો અહીં બનશે બાખુબા શરત. બે બાજુ એક ખૂણો, તો બાખુબા તો અહીંયા લખવાનું. તેથી બાખુબા શરત પ્રમાણે બંને ત્રિકોણ એટલે કે AOB એકરૂપ ત્રિકોણ COD સાબિત થાય છે. ત્રિકોણ સરખા સાબિત થાય તો કોના પ્રમાણે? CPCT પ્રમાણે AB એકરૂપ CD પણ સાબિત થાય છે. કોઈ શક? ડોટ.
ચાલો તો આ હતો આપણો પ્રમેય નંબર 10.2 છે એકદમ સરળ બરોબર બધા જ પ્રમેય આવા એકદમ સરળ છે તમને ખાલી ત્રણ વસ્તુ સરખી પકડતા આવડવી જોઈએ અને એ ત્રણ વસ્તુ જો લઈએ એના ઉપરથી કઈ શરતનું ત્રિકોણની એકરૂપતાની કઈ શરતનું પાલન થાય છે તે શરત જો પકડતા આવડે તો આ પ્રમેયમાં કશું જ અઘરું નથી બીજી વાર લખવો પણ નહીં પડે જોઈ નહીં પડે એમના યાદ રહી જશે કે ભાઈ પહેલા 10.1 ની અંદર ત્રણ બાજુ હતી એટલે બા શરત 10.2 ની અંદર બે બાજુ અને ખૂણો હતો એટલે બાખુબા શરત દ્વારા પ્રમેય સાબિત થઈ ગયો બરોબર છે ચાલો તો હું સાઈડમાં રહું છું તમારે સ્ક્રીનશોટ પાડવા માટે સ્ક્રીનશોટ લેવા માટે ઓકે લઈ લીધો હશે બધાએ ચાલો તો આ તો પ્રમેય નંબર 10.2 આગળ વધીએ હવે ઓકે ચાલો તો હવે છે તમને સ્ક્રીન ઉપર દેખાય છે પ્રમેય નંબર 10.3 શું વંચાઈ રહ્યું છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે અહીંયા જીવને દુભાગે છે એવું લખેલું છે બરોબર તમારે ત્યાં શું સમજવાનું છે જીવાને દુભાગે છે બરોબર જીવ આપણા જીવને કોઈ દુભાગતા નથી પરંતુ પ્રિન્ટિંગ મિસ્ટેક છે બરોબર રાઇટિંગ મિસ્ટેક પણ કહી શકીએ કે ત્યાં જીવાને દુભાગે છે આવશે જીવને કોઈ દુભાગવાનું નથી તો બરોબર તો આ છે પ્રમેય આપણો 10.3 બરોબર આ પણ એકદમ સહેલો પ્રમેય છે કોઈ પણ એક શરતનો ઉપયોગથી એકદમ જો આ બધા આટલા નાના નાના પ્રમેય છે 4 માર્કમાં પૂછાય એવા છે પણ નહીં બરોબર મારી જેવો 2 માર્કમાં પૂછી નાખે બરોબર પણ હું મારી લાગણીને કાબુમાં રાખીશ એટલે 3 કે 4 માર્કમાં આપણે પ્રમેય પૂછી શકીએ બરોબર છે સાવ નાના નાના આટલા ઝીણકા ઝીણકા પ્રમેય છે બરોબર ચાલો તો હવે શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે નિયમ પ્રમાણે શું દોરી નાખીએ હવે ચેપ્ટરનું નામ જ વર્તુળ છે તો આપણે વર્તુળ જ દોરશું ચાલો તો આ છે આપણું વર્તુળ અહીંયા આપણે વચ્ચે એનું દર્શાવી દઈએ કેન્દ્ર ઓ ચાલો આ છે આપણું કેન્દ્ર ઓ બરોબર હવે જુઓ વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે હવે પહેલા તો જીવા દોરવી પડશે તો આ દોરી નાખી મેં જીવા ચાલો આ છે આપણી જીવા અને જીવાને નામ આપી દઈએ એ બી હંમેશા મોટે ભાગે આપણે સામાન્ય રીતે એવી નામ આપતા હોઈએ છીએ તો એ બી કામ ચાલી જાય સીડી દેવું હોય પીક્યુ દેવું હોય XY દેવું હોય તો મને કઈ વાંધો નથી તો આ નામ આપી દીધું આપણે એ બી હવે શું કીધું છે એણે કે જીવા પર દોરેલો લંબ ક્યાંથી કેન્દ્રમાંથી તો જો આ કેન્દ્રમાંથી હું જીવા પર લંબ દોરું છું તો આ જીવા પર લંબ દોરાઈ ગયો હવે આને હું જોડી દઈશ અહીંયા એક આ તરફ અને બીજો આ તરફ ઓલરાઈટ હવે અહીંયા હું નામ આપી દઉં ધારો કે એમ હવે જો કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ શબ્દ વાપર્યો છે તો લંબ એટલે હંમેશા અહીંયા 90 નો ખૂણો બને બરોબર નિયમ પ્રમાણે જો આ બંને ત્રિજ્યા છે ઓ એ ઓ બી એ તો તમને સરખી ખબર પડવાની જ છે તો સાબિત શું કરવાનું છે કે તે લંબ જીવાને દુભાગે છે દુભાગે એટલે જીવાના બે સરખા ભાગ કરે છે બે સરખા ભાગ એટલે AM અને MB એ કેવા થશે સરખા તો આ તમારું સાધ્ય થયું તમને પ્રમેયના વિધાન પરથી પક્ષ અને સાધ્ય નક્કી કરતા આવડવા પડે તમને જે શરૂઆતમાં વસ્તુ આપેલી હોય એ તમારું પક્ષ કહેવાય કે જેનો તમારે ઉપયોગ કરવાનો છે અને અંતમાં જે વસ્તુ આપેલી છે એ તમારું સાધ્ય કહેવાય જેને તમારે સાબિત કરવાનું છે બરોબર છે તો જો વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એ તમારું પક્ષ થયું જીવાને દુભાગે છે એ તમારું સાધ્ય થયું તો પહેલું વાક્ય પક્ષ પછીનું વાક્ય સાધ્ય ઓલરાઈટ તો આ આપણી થઈ આકૃતિ ઓકે ચાલો તો સૌથી પહેલા નિયમ પ્રમાણે
પક્ષ. તો શું પક્ષમાં લખીએ? ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા કોણ AB આપેલ છે. બરોબર, જીવા AB આપેલ છે. થોડી ગાડી નીચે વહી ગઈ ને, હમણાં પાછી ચડી જશે ઉપર. બરોબર, તો એમાં OM છે એ AB ઉપર લંબ છે. તો અહીંયા કહેવાનું કે જ્યાં OM લંબ, આ લંબની નિશાની AB છે તો સાધ્ય. સાધ્ય મેં હમણાં જ કીધું શું છે કે આ AM અને MB સરખા લાવવાના છે. તો AM એકરૂપ MB. તમે કદાચ AM બરાબર MB લખો તો એ વાંધો નથી, પણ તમને ખબર છે કે જો બરાબર લખો તો અહીંયા જે રેખાખંડની નિશાની છે એ ન આવે. AM બરાબર MB ખાલી આવશે. અને જો એકરૂપ નિશાની કરો તો રેખાખંડ AM બરાબર રેખાખંડ MB એવું લાવવું પડશે. તો ચાલો આટલું લખો તો કેટલા માર્ક મળશે? 1 અથવા 1.5. આપણે કેટલા જોઈએ છીએ? 3 અથવા 4. તો હવે આવશે સાબિતી. ચાલો, તો સાબિતીમાં નિયમ પ્રમાણે કયા બે ત્રિકોણ દેખાય છે આ વખતે? OMA OMB આ બે ત્રિકોણને લેવાના છે. તો લખીએ આપણે કે ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં હંમેશની જેમ. ચાલો, પહેલી સરખી વસ્તુ કઈ છે? OA અને OB. OA એકરૂપ OB. કૌંસમાં શું લખશું? વર્તુળની ત્રિજ્યા. ચાલો, પછી જો અહીંયા કાટખૂણા બને છે, ખૂણો OMA OMB લંબ હોવાને કારણે જે મને પક્ષમાં કીધેલો છે, તો ખૂણો OMA એકરૂપ ખૂણો OMB. તો આ બની ગયો કાટખૂણો. કૌંસમાં લખીએ કાટખૂણા. ચાલો, સૌથી સર્વસામાન્ય તમારો મનપસંદ પ્રશ્ન, આ બંનેમાં કોમન શું? હા, શું કોમન છે? OM. બંનેમાં કોમન છે OM. તો OM એકરૂપ OM. કૌંસમાં શું લખું? સામાન્ય બાજુ. જો તમે લોકો OM બરાબર MO લખવા માંગતા હો તો પણ વાંધો નથી. ઘણા લખતા હોય છે OM બરાબર MO, તો એ ચાલે. અને ઓમ બરાબર ઓમ તો પણ ચાલે. બરોબર, ચાલો તો હવે જુઓ કઈ શરત બને એવું લાગે છે? વિચારજો, શરત કઈ બને એવું લાગે છે? જુઓ, બે બાજુ છે ને એક ખૂણો છે, તો તમે તરત જવાબ દેશો કે ભાઈ બાખુબા. વિચારો જી, બે બાજુ એક ખૂણો, તમારી વાત સાચી છે, પણ જે એક બાજુ છે અહીંયા કર્ણ તરીકે કામ કરે છે, ખૂણો છે એ કાટખૂણા તરીકે કામ કરે છે. તો તમને બધાને જ ખબર છે કે કાટખૂણો કર્ણ શબ્દ આવે એટલે તમને કઈ શરત યાદ આવે? એકમાત્ર કાકબા શરત. તો અહીંયા કઈ શરત આવશે? કાકબા. કાકાબા નથી કહેવાનું, કાકાને બા બંને સાથે નથી લાવવાના. કાકબા શરતની વાત થાય છે. તો તેથી કાકબા શરત પ્રમાણે ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB બંને ત્રિકોણ સરખા સાબિત થઈ ગયા. તો બસ તેથી CPCT પ્રમાણે બાજુ કઈ? AM એકરૂપ MB સાબિત થાય છે. લ્યો, સાવ સિમ્પલ પ્રમેય. જોયું તમે બધાએ? બે જ આટલા ખાલી 3 શરત અહીંયા, 2 વસ્તુ અહીંયા, આટલા ભાગમાં જ તમામ પ્રમેય સાબિત થઈ જાય છે. એટલે એકદમ નાના નાના છે. તમે તમારી બુકમાં લખશો તો અડધા પેજમાં સમાઈ જશે.
બરોબર છે. તો આ હતો પ્રમેય 10.3 વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે એટલે કે એમ એમબી સરખા થાય. કોઈ શક? ડોટ. ચાલો સાઈડમાં રહું છું. બરોબર, સ્ક્રીનશોટ લેવા માટે સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારી બુકમાં લખી પણ નાખજો. જો ભાઈ બુકમાં લખતી વખતે ફરીવાર કહું છું કે દરેકે ફરજિયાત પરિકરનો ઉપયોગ કરીને વર્તુળ દોરવાનું છે, પેન્સિલ સ્કેલનો ઉપયોગ કરીને આકૃતિ દોરવાની છે અને વ્યવસ્થિત લખવાનું છે. બરોબર છે. તો આ હતો પ્રમેય નંબર 10.3. ચાલો હવે આગળ વધીએ આપણે. ઓકે, તો હવે તમને દેખાય છે પ્રમેય નંબર 10.4. શું વિધાન દેખાય છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ હોય છે. હમણાં પ્રમેય સાબિત કર્યો એનાથી ઉલટો. ત્યાં શું હતું કે લંબ છે, બરોબર, એ જીવાને દુભાગે છે. આ વખતે ઉલટું છે, જીવાને દુભાગે છે તો તે કેવો છે? લંબ છે. એટલે ખાલી પક્ષ અને સાધ્યની અદલા બદલી કરવાની છે. આને એનું પ્રતીપ વિધાન કહેવાય. યાદ રાખજો કે જ્યારે કોઈ પણ વિધાનના પક્ષ અને સાધ્યની અદલા બદલી કરવામાં આવે તો એ વિધાન એનું પ્રતીપ વિધાન બની જાય. મેં તમને આવું વર્ગમાં કીધેલું છે. જેને યાદ હોય એને ઠીક છે, ન યાદ હોય એને મેં યાદ કરાવી દીધું કે જ્યારે પક્ષ અને સાધ્ય એના વાક્યો છે એની અદલા બદલી થઈ જાય એટલે કે પક્ષ હોય એ સાધ્ય બની જાય અને જે સાબિત કરવાનું છે સાધ્ય એ પક્ષ બની જાય ત્યારે તેવા વિધાનને પ્રતીપ વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમેયની અંદર આપણે હમણાં જે સાબિત કર્યું કે ભાઈ જે લંબ હતા જીવા સાથે એ જીવાને દુભાગતા હતા એટલે કે જીવાના બે સરખા ભાગ કરતા હતા. આ વખતે એનું ઉલટું છે કે જો જીવાના બે સરખા ભાગ કરતો હોય તો તે લંબ હોય છે તેવું આપણે સાબિત કરવાનું છે. આકૃતિ સેમ જ થશે, બહુ ફરક પડવાનો નથી. અંદર રેખા શબ્દ વાપર્યો છે, બરોબર. હવે તમે રેખા ન દોરો એની જગ્યાએ રેખાખંડ દોરો તો પણ કોઈ વાંધો નથી. ચાલો આપણે જોઈએ. તો આ છે આપણું વર્તુળ. ઓકે, કેન્દ્ર ઓ. આ આપણી જીવા. જીવાને નામ આપી દઈએ એ બી. હવે રેખા દોરવાની છે તો તમે રેખાને આપણે રેખા સ્વરૂપે દર્શાવીએ. જુઓ, તો આને રેખા આપણે એલ કહી દઈએ. હવે આને જોડી દઈએ આપણે. તો આ થઈ આપણી આકૃતિ. હવે જુઓ, એણે મને પહેલાથી જ કીધું છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે. તો જીવાને દુભાગે એટલે આ ભાગ સરખા. જો અહીંયા હું નામ આપી દઉં એમ, તો આ બંને ભાગ એ એમ અને એમ બી આ વખતે સરખા કીધા છે. તો આ જીવાને દુભાગે એટલે કે આ બંને જગ્યાએ 90 નો ખૂણો બને, બરોબર, લંબ છે તેમ સાબિત કરો. તો આપણે લંબ સાબિત કરવાનું છે, 90 નો ખૂણો બને એ રીતે. ઓલરાઈટ. તો જુઓ, સૌથી પહેલા નિયમ પ્રમાણે પક્ષ. તો ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા રેખાખંડ AB પર રેખા L એ
જીવાને દુભાગે છે, તેથી એ એમ એકરૂપ એમ બી. જોયું, હમણાં આ સાધ્ય હતું, હવે પક્ષ બની ગયું કે એ એમ અને એમ બી સરખા છે. તો સાબિત શું કરવાનું હશે? સાધ્ય શું સાબિત કરવાનું છે? પહેલા ખૂણા, ખૂણો ઓ એમ એ, ખૂણો ઓ એમ બી એ 90 સાબિત કરવાનો છે. તો આપણે સાધ્ય આવું લખશું, એલ લંબ એ બી. લંબ છે એલ લંબ એ બી, આપણે આ સાધ્ય સાબિત કરવાના છીએ. ઓલરાઈટ, તો આટલું લખો તો કેટલા માર્ક મળે? 1 અથવા 1.5. આપણે કેટલા જોઈએ? 3 અથવા 4. તો હવે આવશે સાબિતી. ચાલો, તો સાબિતી બહુ સિમ્પલ છે, બરોબર. સૌથી પહેલા બે ત્રિકોણ કયા દેખાય છે? નિયમ પ્રમાણે ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ બી માં. ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ બી માં શું સૌથી પહેલા લેશું? તો નિયમ પ્રમાણે આ તો ખબર જ છે આપણને, ત્રિજ્યા ઓ એ ઓ બી તો સરખું જ છે. તો ઓ એ એકરૂપ ઓ બી. ચાલો, કૌંસમાં વર્તુળની ત્રિજ્યા, પછી એમ બરાબર એમ બી, એમ એકરૂપ એમ બી. જો તમારે વચ્ચે બરાબર કરવા હોય તો મને વાંધો નથી, પણ બરાબર કરો તો પછી ઉપર રેખાખંડની નિશાની આવે નહીં, ભૂમિતિનો નિયમ છે. કૌંસમાં પક્ષ, આ તો મને પક્ષમાં કીધું છે, અને બંનેમાં કોમન શું છે? હંમેશની જેમ ઓ એમ બંનેમાં કોમન છે, તો ઓ એમ એકરૂપ ઓ એમ, કૌંસમાં સામાન્ય બાજુ. ચાલો, તો હવે તો બધાને ખબર પડી જાય કઈ શરત બનશે? 3 બાજુ છે એટલે બા બા શરત પ્રમાણે. તો તેથી બા શરત પ્રમાણે ત્રિકોણ ઓ એમ એ એકરૂપ ત્રિકોણ ઓ એમ બી. જો હવે સીધે સીધું સાબિત નહીં થઈ જાય, બરોબર. સીધે સીધું સીપીસીટી થી કઈ સાબિત થવાનું નથી કે તેથી સીપીસીટી પ્રમાણે લંબ સાબિત થઈ જાય. એની માટે થોડીક બુદ્ધિ દોડાવવી પડશે. કેવી રીતે દોડાવવી પડશે? તો બતાવું તમને કે જો બા શરત પ્રમાણે ત્રિકોણ સરખા સાબિત થાય, તો તેથી સીપીસીટી પ્રમાણે ખૂણો ઓ એમ એ એકરૂપ ખૂણો ઓ એમ બી. ચાલો, આ બે ખૂણા સરખા સાબિત થયા, એનાથી કઈ લંબ સાબિત થતા નથી. તો હવે આવશે બુદ્ધિ, આપણી વર્ષો જૂની આપણું ફેવરિટ વસ્તુ, તમને બધાને જ ખબર પડશે હમણાં. બંને ખૂણા સરખા છે તો એમને એક્સ ધારી લઈએ. તો ધારો કે ખૂણો ઓ એમ એ બરાબર ખૂણો ઓ એમ બી બરાબર એક્સ. હવે જો તમને યાદ આવશે, તમને શું લાગે છે? એ બંને ખૂણા કેવા છે? હવે એમનો કદાચ સારા છે, બરોબર. આ બંને ખૂણા તમને કેવા લાગે છે? રૈખિક જોડ. તરત આવ્યું આપણી ફેવરિટ, સૌથી આપણી વહાલી પ્યારી, સૌથી મદદરૂપ રૈખિક જોડ, બરોબર. તો લખવાનું કે ખૂણો, આ કલર દેખાશે ને? આમ તો ચાલશે. ખૂણો ઓ એમ એ અને એની કરતા સીધું લખી નાખીએ, બરોબર. એની કરતા આપણે સીધું લખી નાખીએ, કૌંસમાં રૈખિક જોડ એવું લખી નાખશું. કૌંસમાં રૈખિક જોડ એવું આપણે લખી નાખશું. ખૂણો ઓ એમ એ વત્તા ખૂણો ઓ એમ બી બરાબર 180. કૌંસમાં રૈખિક જોડના ખૂણા, બંનેને શું ધાર લીધું છે? એક્સ વત્તા એક્સ બરાબર 180. શું કામ 180 લખીએ છીએ? કારણ કે રૈખિક જોડ હંમેશા પૂરક હોય છે. તો તેથી 2x બરાબર 180, x બરાબર 180 ના છેદમાં 2
તેથી x બરાબર 90. તો x બરાબર 90 હોય તો તેથી ખૂણો OMA બરાબર પણ 90 અને તેથી ખૂણો OMB બરાબર પણ 90. તો જો બંને ખૂણા 90 સાબિત થઈ ગયા તો તેથી OM લંબ AB અને જો OM લંબ AB હોય તો આખું L લંબ AB સાબિત થાય છે. તો અહીંયા આપણો પ્રમેય પૂરો થઈ ગયો. થોડોક પ્રમેય લાંબો છે. અહીંયા સુધી તો બાબા પ્રમાણે બધાને ખબર પડી જ ગઈ. પછી આપણે આવી રાઇડર ઘણી સાબિત કરેલી છે ભૂતકાળમાં. પ્રકરણ નંબર 8 માં 9 માં તમને યાદ જ છે, બરોબર? લંબચોરસમાં અને ચોરસમાં અને સમબાજુ બધાની અંદર, બરોબર? તો બે ખૂણા સરખા સરખા સાબિત થઈ ગયા એટલે આપણે એને x ધાર લીધું. બંને રૈખિક જોડ હતી. રૈખિક જોડમાં x બરાબર 180 90 આવી ગયા. 90 આવે એટલે આ બંને ખૂણા સરખા સાબિત થાય. તો સરખા સાબિત થાય એટલા માટે OM લંબ AB થાય તો L લંબ AB થાય. કોઈ શક? ડોટ. ચાલો લખી નાખો, એટલે કે સ્ક્રીનશોટ લઈ લ્યો. આ પ્રમેય લાંબો છે, પૂરા 4 માર્કમાં આવી શકે. ચાલો તો બરોબર છે. તો આ હતા 4 પ્રમેય. આપણે બધા જ પ્રમેય ઉપર જો હું તમને નજર કહી દઉં ફરીવાર, જુઓ આ હતો આપણો પ્રમેય નંબર 10.1, જેનાથી સ્ક્રીનશોટ કદાચ રહી ગયો હોય તો લઈ લેજો. આ હતો પ્રમેય 10.1 કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. સાવ સિમ્પલ, બા શરત પ્રમાણે, બરોબર? પછીનો જે આપણો પ્રમેય હતો એ હતો એનો પ્રતિપ્રમેય કે જો વર્તુળની બે જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે તો તે જીવાઓ સમાન હોય, બરોબર? તો એમાં બાખુબા શરત હતી, બરોબર? આ બીજો પ્રમેય હતો. પછી ત્રીજો પ્રમેય કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એમાં ફરીવાર કઈ શરત હતી? કાકબા શરત હતી, બરોબર? બે બાજુ એક ખૂણો હતો તેમ છતાં કાકબા શરતનો ઉપયોગ થતો હતો. તો આ ત્રીજો પ્રમેય. અને ચોથો અને છેલ્લો પ્રમેય કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ હોય છે. આ થઈ ગયો ચોથો પ્રમેય. બરોબર છે બાળકો? તો આ થયા ટોટલ આપણા આજના લેક્ચરના 4 પ્રમેય, બરોબર? ચારે પ્રમેય સાવ સરળ છે, નાના છે, એટલા માટે તમને એવું લાગશે કે ઓ 4 પ્રમેય 3 વાર લખવાના એટલે 12 પ્રમેય થશે. હોમવર્ક વધીને અડધીથી 35 થી 40 મિનિટનું થશે, બરોબર? એટલે આ લેક્ચર જે છે એ ઓનલાઈન હોવાને કારણે, હવે ઓનલાઈન લેક્ચર છે એટલે ઓબ્વિયસ વધુ જ ચાલવાનું છે. ક્લાસમાં તો આપણે એકબીજા સાથે કમ્યુનિકેશન કરતા હોઈએ, પછી તમને હું લખવાનો સમય દેતો હોઉં, તમે મને પ્રશ્નો પૂછો એના જવાબ દેતા હોઈએ, આપણે ચર્ચા કરતા હોઈએ, તો ક્લાસની અંદર ઓછું ચાલે અને ઓનલાઈન લેક્ચરમાં વધારે ચાલવાનું છે, બરોબર? એટલે થોડુંક મે બી હોમવર્ક રહેશે. એની સામે તમારે લોકોને તમે ઘરે જ હોવાને કારણે તમારો સમય વધારે હોવાનો છે, બરોબર છે? તો આજના ગૃહ કાર્યની અંદર આ ચારેય પ્રમેયમાં દરેક વખતે આકૃતિના નામ બદલાઈ જવા જોઈએ, બરોબર છે? તો આ આજના આપણા લેક્ચરના 4 પ્રમેયો હતા, બરોબર છે? તો બસ આજના લેક્ચરમાં એટલું હતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રમેય 4 પ્રમેયનું કામ પૂરું થઈ ગયું. આનાથી વધુ હવે પ્રમેય ભણવાના નથી. હવે આપણે અંદર અમુક રાઇડર અને દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ, બરોબર? તો નેક્સ્ટ ટાઈમ મળો ત્યારે પાછું પરિકર, પેન્સિલ, સ્કેલ લઈને બેસવાનું છે. બુક તમારી વ્યવસ્થિત બનાવતા રહેજો, ગૃહ કાર્ય વ્યવસ્થિત કરતા રહેજો, બરોબર છે બાળકો? તો બસ આ લેક્ચર માટે રાખીએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.